ભગવાન રામ ચિત્રકૂટથી નીકળીને પંચવટીમાં મુકામ કરે છે તે આપણે જોઈ ગયા. રામ લક્ષ્મણ વૈદેહીનું પંચવટીમાં આગમન થયું એટલે પંચવટીની આખી સ્થિતિ ફરી ગઈ. જે આપણે જોયું કે માનવ જીવનની પંચવટીમાં જ્યાં સુધી રામ લક્ષ્મણ અને વૈદેહીનું પદાર્પણ ન થાય ત્યાં સુધી પ્રત્યેક જીવન શુષ્ક અને પાનખરમાં પટકાયેલું છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના આગમન પછી જીવનમાં વસંત આવે છે. ત્રણેયના આગમનથી આખી રોનક ફરી છે. એક દિવસનો પ્રસંગ તુલસીજી લખે છે. ભગવાન રામ બિરાજિત છે. લક્ષ્મણજી ભગવાનના ચરણમાં વંદન કરી અને થોડા પ્રશ્નો પૂછે છે. બહુ મહત્વના પ્રશ્નો પૂછ્યા છે. આમ તો ઘણા કઠિન પ્રશ્નો છે. ભગવાનને કહ્યું, મહારાજ, મારે આપની પાસેથી થોડા પ્રશ્નોના ઉત્તર જોઈએ છે. આપ આજ્ઞા આપે તો એક દાસની જેમ હું આપને પૂછું. બોલે, પૂછો. પ્રભુ, સૌ પ્રથમ આપ મને એ બતાવો કે માયા એટલે શું? બીજો પ્રશ્ન એ છે, મહારાજ, કે તમારી દ્રષ્ટિએ જ્ઞાનની વ્યાખ્યા શું? જ્ઞાન કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન, વૈરાગ્ય એટલે શું? ચોથો પ્રશ્ન, ઈશ્વર અને જીવમાં તફાવત કેટલો, અંતર કેટલું? અને પાંચમો પ્રશ્ન, માનવીને ભક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, ભક્તિમય જીવન કઈ રીતે બને? બહુ મહત્વના પ્રશ્નો. પંચવટીમાં 5 પ્રશ્નો પૂછાય. ભગવાન રામજીએ લક્ષ્મણના પ્રશ્નો સાંભળીને કહ્યું, લખન, તારા પ્રશ્નો ખૂબ મહત્વના છે. હું થોડામાં બધું સમજાવી દઉં. થોરે મહ સબ કહું બુજાય. અઘરામાં અઘરા સિદ્ધાંતને, કઠિનમાં કઠિન તત્વજ્ઞાનને એકદમ સરળતાથી થોડા શબ્દોથી લોક હૃદય સુધી પહોંચાડી દે એનું નામ સંત. અને સિદ્ધાંતમાં કંઈ ન હોય છતાં કારણ વગર એને અઘરો બનાવે, એને ખૂબ વધારે ને વધારે વજનદાર બનાવે એનું નામ પંડિત અને વિદ્વાન. સાધુઓ અને સંતોની એક પદ્ધતિ રહી છે, કોઈ પણ સિદ્ધાંતને થોડામાં સમજાવી દે, લોક હૃદય સુધી પહોંચાડી દે. પહેલો પ્રશ્ન છે માયા એટલે. તમે વિચાર કરો, માયા એટલે કેટલો મોટો. માયાનું વર્ણન કરવા માટે ધર્મગ્રંથોએ કેટલું લખ્યું છે. અમારે ગોસ્વામીજી ફક્ત 6 શબ્દમાં માયાનું નિરૂપણ કરે છે કે માયા એટલે આ. આપણે રાત દિવસ બૂમો પાડીએ છીએ, માયાથી છૂટાતું નથી, માયાના બંધનમાં આપણે પડ્યા છીએ. પણ માયા એટલે હકીકતમાં છે શું? કોઈ વ્યક્તિ છે, પદાર્થ છે, કઈ ચીજ વસ્તુ છે? એક વસ્તુ તો નક્કી થવું જોઈએ ને કે માયા વાસ્તવમાં શું? દર્દ નક્કી થાય તો ઈલાજ માટે કઈ દવા નક્કી કરી શકાય, પણ દર્દ જ ન પકડાય તો ઈલાજ કેમ કરવો? એટલે સૌ પ્રથમ માયા એટલે હકીકતમાં શું છે જેની રાત દિવસ આપણે બૂમો પાડીએ છીએ? ભગવાન શ્રી કૃષ્ણ જે માયા માટે એમ કહે, દેવી યેશામ ગુણમયી મમ માયા દુરત્યયા, હરિ માયા અતિ દુસ્તર તરીન જાય બિહિંગેશ, એમ માનસ में भी लिखा. તો વાસ્તવમાં એ માયા શું છે? 6 શબ્દોમાં કેવલ તુલસીદાસજી એનો પ્રત્યુત્તર આપ્યો. मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते, मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते मा, जिन बस किन्ने जीवनी काया, जिन बस किन्ने जीवनी काया, गो गोचर जहाँ लगी मन जाई, गो गोचर जहाँ लगी मन, सो सब माया जाने हूँ भाई,
सो सब माया जाने हूँ भाई, तिन कर भेद सुनहूँ तुम सो, तिन कर भेद सुनहूँ तुम। विद्या अपर अविद्या दो, विद्या अपर अविद्या दो। मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते मा। કેવલ 6 શબ્દોમાં માયાનું નિરૂપણ. આ હું અને આ મારું, આ તમે અને આ તમારું, એ જે વિભાજન, એ જે દ્વૈત, એને અમારે ગોસ્વામીજીનું દર્શન માયા કહે. જે સમયે મારા અને તમારા જીવનમાંથી હું અને તું, મારું અને તારું, આ દ્વંદ જ્યારે નીકળે ત્યારે માણસ એ જ ક્ષણે પછી ગમે તે કપડામાં હોય માયાથી મુક્ત થયો. માયાના 2 પ્રકાર તુલસીદાસજીએ લખ્યા, એક વિદ્યા અને બીજી અવિદ્યા. વિદ્યા નામની માયા પરમાત્માને આધારે સમગ્ર જગતનું નિર્માણ કરે, અને અવિદ્યા નામની માયા જેને આધીન થયેલો જીવ સંસાર કૂપમાં પડે. સવાલ એ થાય કે અવિદ્યાને આધીન થયેલો જીવ સંસાર કૂપમાં પડે પછી એનો નિસ્તાર એક, જે તુલસીદાસજી માને છે, પરમાત્માના ચરિત્રનું ગુણગાન ગાયા કરે. યહ ચરિત જે ગાવગી હરિપદ પાવગી, તે ન પરગી ભવકૂપા. અવિદ્યા નામની માયાને આધીન થયેલો માણસ જ્યારે સંસાર કૂપમાં પડે, જેમાંથી છૂટવા માટે એક મોટામાં મોટો માર્ગ અને સીધો સાદો રસ્તો તુલસીદાસજી બતાવ્યો, પરમાત્માના ચરિત્રનું માણસ ભાવથી ગાન કર્યા કરે. તો માયા એટલે બીજું કઈ નહીં, બસ હું અને તું, મારું અને તારું. આમ બહુ સીધી સાદી વાત છે, પણ નીકળવું બહુ કઠિન છે. જે દિવસે આપણા જીવનમાંથી આ દ્વૈત નીકળે એ દિવસે માણસ માયાથી મુક્ત. પછી જ્ઞાન. જ્ઞાન કોને કહેવાય? તુલસીદાસજીનું દર્શન જોઈએ એના પહેલા આપણે નક્કી કરીએ કે આપણી દ્રષ્ટિમાં જ્ઞાનની વ્યાખ્યા શું. બહુ સરસ બોલી શકે, સભાને પકડી શકે, ઘણું યાદ કર્યું હોય, ભાષાકીય પ્રભુત્વ હોય, સિદ્ધાંત બરાબર રજૂ કરી શકે, લોકોને ડોલવા ન દે, તો માણસ એમ કહે માણસમાં બહુ જ્ઞાન છે, વ્યક્તિ ખૂબ જ્ઞાની છે. સારી વાત છે, પણ જ્ઞાનની વ્યાખ્યા તુલસીદાસજીએ બોલી જવું, બહુ યાદ કરી જવું, બહુ સરસ રજૂઆત કરી જવી, એટલા પૂરતી મર્યાદિત. ઘણી વખત તો એવું લાગે છે, અને એ મહાત્માઓએ કહ્યું બિલકુલ સાચું છે, કે હું ને તમે જેને જ્ઞાન માની બેઠા છીએ એ તો ઘણી વખત અમુક વિષયની માહિતી છે. જ્ઞાનની વ્યાખ્યા તુલસીદાસજીએ બહુ સરસ કરતા લખ્યું, જ્ઞાન માન જહ એકવ નાહી. જ્ઞાનની બિલકુલ પહેલી શરત છે જ્યાં બિલકુલ અભિમાન નથી. જ્ઞાન હંમેશા નમ્રતાની. આજ સમાજની અંદર જોઈએ, યાની આપણું જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણા જ્ઞાને આપણને ભારે અને વજનદાર બનાવી દીધા. ત્યારે જ્ઞાનની વ્યાખ્યા છે માણસ બિલકુલ નિર્માની બને, અભિમાનથી મુક્ત બને, જ્ઞાન નમ્રતાની ગાદી ઉપર બેસે. પછી ભલે બોલતા ન આવડે. અને બીજી વાત, જ્ઞાન એનું નામ, એક તો બિલકુલ સરળતા, વિનમ્રતા જીવનમાં આવે, અને બીજું સમગ્ર જગતમાં બ્રહ્મના દર્શન કરે. કેવલ રામાયણમાં, કેવલ શાસ્ત્રમાં, કેવલ મંદિરમાં, કેવલ પૂજા પાઠમાં મને તમને ભગવાન દેખાય અને જગતના એક એક તત્વમાં ઈશ્વરની અનુભૂતિ ન થાય, અથવા તો પ્રભુ ભાવ ન જાગે, તો એ પાંડિત્ય હોઈ શકે, જ્ઞાન ન હોઈ શકે. જ્ઞાનનો અર્થ છે સકલ લોકમાં સહુને વંદે. એક એક વ્યક્તિમાં ઈશ્વરનો અનુભવ થવા લાગે, એનું નામ જ્ઞાન છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ બહુ બોલી શકતા હોય એવું એના જીવનમાં દેખાતું નથી કે બહુ મોટું પ્રવચન કરી શકે. બોલતા તો બિલકુલ ઓછું બોલતા. વૈસે તો ભાષા કી સ્થિતિ ઘણી નબળી હતી એમને, એટલે તો એમને વિવેકાનંદજીનો સહકાર લેવો પડ્યો. એનું જે અબોલ જ્ઞાન હતું એ વિવેકાનંદની ભાષાની પાંખે ચડીને ફર્યું છે. એટલે બોલી જવું ને વાત કરી જવી એ જ્ઞાનની વ્યાખ્યા નથી. જ્ઞાન એટલે માણસ વધારે ને વધારે વિનમ્ર બને, સરળ જીવન બને અને દરેકમાં પ્રભુ દર્શન કરતો થાય.
વૈરાગ્ય. ત્રીજો પ્રશ્ન, વૈરાગ્ય કોને કહેવાય? વસ્તુ, વર્ણ, વનિતા અને વસ્ત્ર, આ ચારને ફેંકી દીધા પછી વૈરાગ્ય આવે એ કથિત વૈરાગ્ય છે. તમે હું વસ્તુને ફેંકી દઈએ, વનિતા છોડી દીધી, વર્ણથી પર થઈ ગયા, વસ્ત્રો ફેંકી દીધા, એ સમાજનો કથિત વૈરાગ્ય છે. એ વૈરાગ્ય જરૂર કહેવાય છે, પણ તુલસીદાસજીની વૈરાગ્યની વ્યાખ્યા આ નથી. મોટે ભાગે આ ચાર વસ્તુ માણસ કાઢી નાખે, ચાર વથી મુક્ત થાય એને આપણે વૈરાગી કરતા કે માણસ વૈરાગી. પણ વૈરાગીની વ્યાખ્યા બાબાજીએ કરી છે. કહિયતાત સોઈ પરમ બિરાગી, તૃણ સમ સિદ્ધિ તિની ગુણ ત્યાગી. હે લક્ષ્મણ, મારી દ્રષ્ટિમાં જગતમાં એક પરમ વૈરાગી છે, જેણે તણખલાના સમાન ત્રણેય ગુણ ત્યાગ્યા અને તમામ સિદ્ધિ ત્યાગી. દ્રષ્ટાંત બહુ સરસ છે, તણખલાના જેમ ત્યાગ્યું. આપણે કઈ ખેતરમાં બેઠા હોઈએ, કોઈ બગીચામાં બેઠા હોય ને એકલા વિચારમાં બેઠા બેઠા કઈ ઘાસનું તણખલું તોડીને ફેંકી દઈએ તો આપણે કોઈ દિવસ જાહેરાત નથી કરતા કે મેં તણખલું તોડી નાખ્યું. કારણ કે તણખલું તોડીને ફેંકી દેવાની જે ક્રિયા છે એટલી સહજ અને સાહજિક હોય છે કે બીજી ક્ષણે આપણે જ ભૂલી જઈએ છીએ કે મેં શું કર્યું હતું. તણખલું તોડીને ફેંકવું એટલું સહજ, જ્યારે ત્રણેય ગુણ છૂટે, તમામ સિદ્ધિઓની આસક્તિ છૂટે, એ માણસ પરમ વૈરાગી. પછી એ કયા કપડામાં છે, કયા વર્ણનો છે, કયા દેશનો છે, કઈ જગ્યાનો છે, એ કોઈ મહત્વ નથી. તણખલાની જેમ છૂટવું જોઈએ, એ વૈરાગ્ય છે. સિદ્ધિઓ ઘણી વખત છૂટે અને બહુ કઠિન. વૈરાગ્યનો માર્ગ આમ તો વ્યાખ્યા બહુ સહેલી પડે છે, બાકી જીવન બહુ કઠિન. વૈરાગ્યની વાતો, વૈરાગ્યની ચર્ચા, કે ત્યાગ ઘણી વખત એવું બને છે સંસારમાં, માણસ જમણા હાથે ત્યાગે છે, ડાબા હાથે એને પોતાને ખબર ન હોય એમ પકડી લે છે. અને તેથી કથિત ત્યાગમાં બીજું ઘણું પકડાઈ ગયું છે. હિમાલયની તળેટી સુધી ખાતમૂર્તો ઓછા નથી થતા. એક નવો સંસાર વધતો જ જાય છે માણસ. એમાં માણસ પણ દોષ નથી, કારણ કે મન તો એનું એ સાથે રહ્યું છે. ઉપરનું ગમે તેટલું આપણે પરિવર્તન કરી નાખીએ. અને કદાચ માની લો, ઘણી વખત એમ કહેવાની ઈચ્છા થાય કે આપણે પૈસાનો ત્યાગ કરી દઈએ કે કોઈ વસ્તુનો ત્યાગ કરી દઈએ. લોકો આપણને એમ કહે કે વૈરાગી છે, પણ પૈસાનો ત્યાગ કરીને પ્રતિષ્ઠા લેવી તો નથી લાગતું એ એક વેપાર છે? પૈસાનો ત્યાગ કરી દઈએ, અમુક વસ્તુનો ત્યાગ કરી દઈએ તો લોકો આપણને વધારે ધાર્મિક માનવા માંડે, ફલાણા ભાઈ તો બહુ ધાર્મિક છે. પણ એનો અર્થ એ થયો કે પૈસા છોડ્યા પછી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી, એ વૈરાગ્ય નથી. 20 રૂપિયા લઈને બજારે ખાંડ લેવા ગયા તો 20 રૂપિયાનો આપણે ત્યાગ જ કર્યો છે, એ કઈ આપણે સંગ્રહ નથી કર્યો. 20 રૂપિયાના આપણે ત્યાગી છીએ, પણ 20 રૂપિયા આપી આપણે ખાંડ લીધી છે. એમ આ ક્ષેત્રમાં આપણે અમુક વસ્તુ છોડી દીધી ને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. એક હાથે ગયું છે, બીજા હાથે પકડાયું છે. એટલે વૈરાગ્ય, તુલસી કહે, તમામ સિદ્ધિ છૂટી જાય અને ત્રણેય ગુણ. કદાચ સિદ્ધિઓ પણ છૂટી જાય, પણ ત્રણેય ગુણમાં રજો ગુણે છૂટે, કદાચ સત્વ ગુણ પણ માણસ છોડી શકે સાધના, પણ તમો ગુણ કેમ છોડવો? તમો ગુણ એટલે આમ બહુ તેજ સ્વભાવ હોય ને બહુ ગુસ્સો કરવો એટલું જ. તમો ગુણ યાની નિદ્રા. મોટો યોગી હોય તો એને થોડુંક તો સૂવું પડશે. ગમે તેટલો ભજનાનંદી પુરુષ હશે, થોડીક તો. ત્યારે બિલકુલ તમોગુણ જેનો નીકળી જાય, પરમ વૈરાગી. તુલસીદાસજીએ તો નથી લખ્યું. સંતો કહે કે લક્ષ્મણજીનો કદાચ પેટા પ્રશ્ન ઉઠ્યો હતો કે મહારાજ, એવો કોઈ પરમ વૈરાગી સંસારમાં હશે કે જેનું તણખલાની જેમ તમોગુણ પણ છૂટી ગયો? ભગવાન એનો પ્રત્યુત્તર નથી આપ્યો. ભગવાન મૌન રહ્યા છે. શ્રી સીતાજીએ પછીથી રામજીને પૂછેલું કે મહારાજ, એનો જવાબ આપે કેમ ના આપ્યો? બોલે, એનો જવાબ હું લક્ષ્મણની રૂબરૂમાં આપી શકું એમ નહોતો, કારણ કે એ વસ્તુ એને જ લાગુ પડતી હતી. પરમ વૈરાગી પોતે જ હતો, જેમણે 14 વર્ષ સુધી નિદ્રાનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણજી સાક્ષાત પરમ વૈરાગ્યનું પ્રતીક છે. તો કહીએ તાત સોઈ પરમ વિરાગી, તૃણ સમ સિદ્ધિ. ત્રણેય સિદ્ધિ, ત્રણેય ગુણો, તમામ સિદ્ધિઓ તણખલાની જેમ છૂટી જાય, એ પરમ વૈરાગી. ઈશ્વર અને જીવનું અંતર. 3 વસ્તુને ન જાણે એનું નામ જીવ. એક તો હું કોણ છું એની ખબર નહીં,
આ જગત એટલે શું એની ખબર નહીં, અને આ જગતને બનાવનાર જગદીશ કોણ એની જેનામાં અજ્ઞાનતા, એનું નામ જીવાત્મા. સાક્ષીભૂત બનીને બધું કરવા છતાં અકર્તા ગણાતા પરમાત્મા બંધન અને મુક્તિ બધાને આપ્યા કરે છે. એ તત્વ રામચરિતમાનસના ઉત્તરકાંડમાં જીવ અને શિવનો ઘણો મોટો તફાવત બતાવ્યો છે. તે પારબાસ જીવ સ્વબાસ ભગવંતા, જીવ અનેક એક શ્રીકંતા, માયાવસ્ય જીવ અભિમાની અને ઈશ્વસ્ય માયા ગુણ ખાન. જીવ અનેક છે, ઈશ્વર એક છે. જીવ પરતંત્ર છે, પરમાત્મા સ્વતંત્ર છે. જીવ અલ્પજ્ઞ છે, ઈશ્વર સર્વજ્ઞ છે. જીવ માયાને આધીન છે, માયા પ્રભુને આધીન છે. હું કોણ? માયા એટલે શું, યાની જગત એટલે શું, અને આ બધું બનાવનાર સર્જક કોણ એની જેનામાં અજ્ઞાનતા, એને જે જાણી ન શક્યો એ જીવ. પછી ફળ બતાવ્યું છે તુલસીદાસજીએ. ધર્મનું ફળ છે સ્વર્ગ. માણસ ખૂબ પુણ્ય કરે, ખૂબ ધાર્મિક બને તો એને સ્વર્ગ મળે. જ્ઞાનનું ફળ છે મોક્ષ. માણસ જ્ઞાની થઈ જાય તો એને મુક્તિ મળે. પણ લક્ષ્મણ, જેનાથી હું પ્રાપ્ત થાઉં, જેનાથી સ્વયં જીવ મને મેળવી શકે, એ મારી ભક્તિ છે. ધર્મ તે બિરતિ જોગ તે જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ બેદ બખાના, પણ જાતે બેગી દ્રવઉ મેં ભાઈ, સૌ મમ ભક્તિ ભક્ત સુખદાયી. જેનાથી હું પ્રાપ્ત થાઉં, સ્વર્ગ અને મુક્તિ નહીં, પણ જેને મને મેળવવું હોય એ ભક્તિ છે. અને ભક્તિ બિલકુલ લક્ષ્મણ સ્વતંત્ર છે, એને કોઈનું અવલંબન નથી. ભક્તિને આધીન જ્ઞાન વિજ્ઞાન. એક વસ્તુ તો ચોક્કસ, જેનામાં ભક્તિ ઉતરશે એનામાં વિવેક, એનામાં વૈરાગ્ય, એનામાં જ્ઞાન એની મેળાએ આવશે. ભક્ત જ્ઞાની હશે, પણ જ્ઞાની માણસ ભક્ત હશે કે કેમ એ કહેવું કઠિન છે. ઘણા એવા ભક્તો આપણે ત્યાં થયા છે કે જે બિલકુલ ગામડામાં રહેતા હતા, જે બિલકુલ નિરક્ષર હતા, પણ છતાં એ લોકો એવું બોલ્યા છે, એવા પદો લખ્યા છે, એવી વાણી ઉચ્ચારી છે કે આપણને એમ લાગે કે આની પાછળ વેદાંતને દોડવું પડે. એટલે ભક્તિ જેનામાં ઉતરે છે એનામાં મોટે ભાગે આપણે ત્યાં જેટલા ભક્તો થયા છે, પાછા કવિઓ પણ દેખાયા છે. એ લોકોએ પદોની રચના કરી છે અને એમાં એકદમ સરળ ભાષામાં એમણે ઊંડામાં ઊંડા તત્વજ્ઞાનની વાતો કરી છે. એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન તુલસીદાસજીના મત પ્રમાણે ભક્તિને આધીન છે. જો ભક્તિ જીવમાં આવી જાય, પણ તુલસીદાસજીએ લખ્યું કે ભક્તિ મળે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, 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 મિલહી જો સંત હોગી અનુકૂલા, મિલહી જો સંત હોગી અનુકૂલા. ભક્તિ સુખનું મૂળ છે. તુલસીદાસજી કહે ભક્તિ સંત કૃપા કરે તો મળે. રામાયણના મત પ્રમાણે ભક્તિ બે વ્યક્તિ આપી શકે, કાં તો શંકર કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો કોઈ સંત કૃપા કરે. બંને સૂત્ર રામજી બોલ્યા છે. શંકર ભજન બિનાનર, ભક્તિ ન પાવે મોરી. અને અહીંયા કહ્યું છે ભક્તિ કોઈ સંત કૃપા કરે તો પ્રાપ્ત થાય. સંત કૃપા કરે ને ભક્તિ મળે. સંતની કૃપા મેળવવા માટે શું કરવું? આપણે ઈચ્છીએ કે આપણા ઉપર કોઈ સંત સાધુ કૃપા કરે ને આપણે ભક્તિથી ભરાઈએ, પણ સંત કૃપા કરે એટલા માટે જીવન કેવું બનાવવું? પ્રથમ અહીં વિપ્ર ચરણ અતિ પ્રીતિ. સૌ પ્રથમ બ્રાહ્મણના ચરણમાં પ્રેમ રાખવો. વૈદિક સંસ્કૃતિના જે રક્ષક હોય, જેનામાં વિવેક પ્રધાન હોય, જે વૈદિક પરંપરાનો રક્ષક બની વૈદિક સંસ્કૃતિનું જતન કરતો હોય, એવા બ્રાહ્મણના ચરણમાં પ્રીતિ રાખવાની, સ્વધર્મમાં નિષ્ઠા રાખવાની. આમ કરવાથી ધીમે ધીમે પરમાત્માના ચરણારવિંદમાં પ્રીતિ ઉત્પન્ન થશે. સંસારના વિષયોમાં ધીરે ધીરે અનાસક્તિ આવવા લાગશે અને સાધકની આવી સ્થિતિ શરૂ થશે જ્યારે ગોસ્વામીજી કહે પ્રભુની એના ઉપર કરુણા ઉતરતી જશે. અને ઈશ્વર જ્યારે કૃપા કરશે ત્યાર પછી કોઈને કોઈ સંત મળી જશે. કારણ કે એક વસ્તુ તો ચોક્કસ છે, ઈશ્વરની કૃપા વગર સંત મળતો નથી. અને જ્યારે સંત મળી જશે ત્યારે ભક્તિ પ્રાપ્ત થશે, અને ભક્તિ પ્રાપ્ત થશે પછી પરમાત્મા દૂર નથી.
લક્ષ્મણજીના મનનો પ્રશ્ન છે કે આવું બધું જીવન જીવવા માંડીએ, સ્વધર્મમાં નિષ્ઠા હોય, પ્રભુના ચરણમાં પ્રીત વધે, સંસારના વિષયોમાં આપણી આસક્તિ ઓછી થવા લાગે, પ્રભુની કરુણાના વારસદાર બનીએ, કોઈ સંત આપણને મળી જાય, સંતના આશીર્વાદથી ભક્તિ પણ મળે, પણ આપણને સંસારીઓને ખબર કેમ પડે કે આપણામાં ભક્તિ આવી ગઈ કે નહીં? આપણે તિલક કરી લઈએ કે અમુક રીતનો વેશ બનાવી લઈએ કે અથવા તો આપણે કંઈક એવી રીતે રહેવા માંડીએ એટલે ભક્તિ આપણામાં આવી ગઈ. એમાં ભક્તિની નિશાની શું? જેમ મેલેરિયા થાય તો એના લક્ષણો દેખાવા માંડે ને, ડોક્ટર નક્કી કરે કે આ લક્ષણો છે એટલે આ રોગ મેલેરિયા છે કે આ ટાઇફોઇડ. એમ ભક્તિનું દર્દ જેને લાગુ પડે, પ્રેમનું દર્દ જેને લાગુ પડે, એની નિશાની શું? કોઈને પૂછવાથી તો પાકું પરિણામ નહીં મળે, સાચું પ્રમાણપત્ર નહીં મળે. આપણામાં ભક્તિ આવી છે કે કેમ એની નિશાની તુલસીદાસજીએ બતાવી, બડી સુંદર નિશાની બતાવી. મમ ગુણ ગાવત પુલક શરીરા, 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 ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા, ગદ ગદ ગીરા નયન બહનીરા. આપણે કોઈને પૂછવું ન પડે આપણામાં ભક્તિ છે કેમ, આ ચોપાઈ ઉપરથી આપણને ખબર પડી જાય. તુલસીદાસજી કહે, મારા ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત થવા લાગે, પરમાત્માને યાદ કરતા, પરમાત્માના ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત થવા લાગે, વાણી ગદગદિત થવા લાગે, અને ગોસ્વામીજી કહે નેત્રમાંથી અશ્રુ વહેવા લાગે. આ એક જ ચોપાઈ લખી હોત ને તો ઘણો ફાયદો થઈ જાય ભક્તિ માટે. શરીર પુલકિત થાય ને વાણી ગદગદિત થાય ને આંખમાં આંસુ આવી જાય તો ભક્તિ આવી ગઈ. જો આટલું લખ્યું હોત તો ઘણા માણસો પ્રાપ્ત કરી જાય. પણ તુલસીદાસજી બડે સાવધાન બીજી ચોપાઈ નાખી. કારણ કે પુલકિત થઈ જવું, ગદગદિત થવું, વાણીને ગદગદિત બનાવી દેવી, આંખમાંથી આંસુડા પાડવા, એ તો નાટકમાં શક્ય છે. અને નાટકવાળા એટલા સરસ રડતા હોય છે કે પ્રેક્ષકોને રડાવી દે. ગદગદિત વાણી કરીને બોલવું એ ઘણાની કળા પણ હોઈ શકે, પણ ત્યાં ભક્તિ આવી ગઈ એમ નહીં માની લેવાનું. બીજી ચોપાઈ એની સાથે જોડાયેલી છે. શરીર પુલકિત બને, વાણી ગદગદિત બને, આંખમાંથી અશ્રુ પડે, પણ સાથોસાથ કામ આદિ મદ દંભન જાકે, કામ આદિ મદ દંભન જાકે, तात निरंतर बस में ताके, तात निरंतर बस में ताके. બીજી ચોપાઈ લખી છે, વાણી ગદગદિત થાય, આંખમાંથી અશ્રુ પડે, પણ જીવનમાં કોઈ કામ ન હોય. બહુ મોટી શરત લગાડી, મદ ન હોય, અભિમાન ન હોય, અને ત્રીજી શરત બિલકુલ દંભ ન હોય. પરમાત્માના ગુણગાન ગાતા ગાતા કોઈ કામ ન હોય, કોઈ મદ ન હોય, કોઈ દંભ ન હોય. લક્ષ્મણ, આવું જીવન નિર્માણ થાય ત્યારે હું મારી સ્વતંત્રતા ગુમાવું છું. પછી હું એવા સાધકને આધીન થાઉં છું, એને તાબે થઈ જાઉં છું. એ ભક્તને પરાધીન મારે થવું પડે છે. પરમાત્માએ સુંદર ચર્ચા કરી છે. ભક્તિ જોગની કથા સાંભળતા લક્ષ્મણજીને ખૂબ આનંદ થયો. પરમાત્માના ચરણારવિંદમાં વંદન કર્યા. આમ સુંદર ચર્ચાઓમાં પંચવટીમાં દિવસો વીતે છે. હવે